તો જૂનાગઢમાં મહાદેવ ભારતી બાપુ ગુમ થવાનો મામલો। મહાદેવ ભારતી બાપુની વોટ્સએપ ચેટ સામે આવી। અજાણી વ્યક્તિ સાથે મેસેજમાં કરેલી વાત બહાર આવી છે। મહાદેવ ભારતી બાપુના મેસેજના નામે વાયરલ થઈ છે આ ચેટ। વાતચીતમાં સામેની વ્યક્તિ પર દબાણ કરતા હોવાનો ખુલાસો થયો છે। ત્યારે ઝી 24 કલાક નથી કરતું આ વાયરલ ચેટની પુષ્ટિ। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા અશોક પાસેથી। અશોક, જે આ વાયરલ ચેટ જે સામે આવી છે અને કહેવાઈ રહ્યું છે કે આ જે ચેટ છે તે મહાદેવ ભારતી બાપુના મેસેજની ચેટ છે, ત્યારે શું વધુ માહિતી મળી રહી છે? નિતુન, ચોક્કસથી જણાવી દઉં તો વાત કરીએ ભારતી આશ્રમના જે મહાદેવ ભારતી બાપુ છે તે ગુમ થવાની, તો ભારતી આશ્રમ છે ફરી આવ્યું છે વિવાદમાં। મહાદેવ ભારતી ગુમ થયાનો મામલો છે। મહાદેવગીરી બાપુ વોટ્સઅપમાં ચેટ આવી તે સામે અન્ય વ્યક્તિઓ સાથે વોટ્સઅપમાં ચેટ થયેલા વાયરલ વિડીયો છે તે સામે આવ્યા છે। ચેટ થયેલી ઘણી બાબતોનો તેમાં ખુલાસો પણ કરવામાં આવ્યો છે। આપત્તિજનક ચેટ હોવાનું ખુલ્યું છે, ત્યારે જી 24 કલાક આ વિડીયોનું પુષ્ટિ કરતું નથી। જી આભાર અશોક, માહિતી આપવા બદલ। તો મહત્વના સમાચાર છે કે આજે વાયરલ ચેટ સામે આવી છે, ઝી 24 કલાક આની પુષ્ટિ કરતો નથી।